નમસ્કાર મિત્રો, મારી એટીનું ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ગાંધીનગરમાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે। આપને મિત્રો જણાવી દઈએ કે ત્યારે મોડી રાત્રે ગાંધીનગરમાં આગ લાગી। જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો ગઈકાલે રાત્રે ગાંધીનગરના સેક્ટર 4માં ગાર્ડન નજીકના સોલભ શૌચાલય પાસે ઝૂંપડામાં આગ લાગી હતી। જો કે મિત્રો મળતી માહિતી મુજબ અચાનક ઝૂંપડાના ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો અને વધુ જણાવી દઈએ કે આગને ઓલવવા 4 ફાયર કર્મચારીઓ ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો ગંભીર રીતે દાઝ્યા હતા અને મિત્રો વધુ જણાવી દઈએ કે આમાં ફાયર કર્મચારી મહાવીરસિંહ ચૌહાણ, રંજીત ઠાકોર, વિપુલ રબારી અને ભૂપેન્દ્ર પટેલ ત્યારે દાઝી ગયા હતા। જો કે મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે અનુમાન છે કે દીવો કરવાથી એક શોર્ટ સર્કિટથી બ્લાસ્ટ થયો હતો। જ્યાં મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।